વાલા ભક્તો, જય શ્રી સ્વામિનારાયણ. આપણે સવારે પહેલી માનસી જ્યાં પૂર્ણ કરી હતી ત્યાંથી જ અત્યારે બપોરની માનસી શરૂ થાય છે. બીજી માનસી માટે સૌ તૈયાર, સાવધાન. સૌ કોઈ ધ્યાનની મુદ્રામાં બેસશે. આંખો મીચી હૃદયમાં ધ્યાન કરો અને ધારણા કરો કે હું 3 ગુણ, 3 શરીર, 3 અવસ્થાથી પર ચૈતન્ય તેજોમય બ્રહ્મરૂપ અક્ષરધામ રૂપ એવો આત્મા છું. મારે વિશે મહારાજ અખંડ બિરાજમાન છે. સભામાં જ્ઞાન વાર્તા કરી રહ્યા છે. હું મહારાજની સેવામાં છું. બપોરનો સમય થયો છે. દંડવત પ્રણામ કરીને મહારાજને વિનંતી કરી, મહારાજ મધ્યાહન સમય થયો છે, ભોજન માટે પધારો. મહારાજે જ્ઞાન વાર્તાની સમાપ્તિ કરી છે. મારા ખંભે હાથ દઈ સિંહાસન ઉપરથી મહારાજ ઉભા થયા છે. આખી સભા ઉભી થઈ મહારાજને વંદન કરે છે. મહારાજ મારા હાથમાં હાથ લઈ એક હાથે રૂમાલ ઉડાડતા સર્વેનું અભિવાદન ઝીલતા સભા વચ્ચેથી ચાલ્યા આવે છે. દિવાન ખંડમાં પધાર્યા છે. સોનાની ખુરશી પર બેસાડ્યા છે. મેં મહારાજના સર્વે વસ્ત્ર અલંકારો ઉતાર્યા છે. સરસ મજાની ઝીણી ધોતી ધારણ કરાવી છે. બાથરૂમમાં લઈ જઈ હસ્તચરણ ધોવડાવ્યા છે. બહાર સોનાની ખુરશી ઉપર બેસાડી હું મહારાજના હસ્ત અને ચરણ પહોંચું છું. ખંભે ખેસ નખાવ્યો. ચાખડીએ ચડી મહારાજ ભોજન ખંડમાં પધારે છે. ચાખડી ઉતારી મહારાજ સોનાના બાજટ ઉપર ડાબા પગની પલાઠી વાળી જમણો પગ ઉભો રાખી ને મહારાજ બિરાજમાન થયા છે. ખંભે ખેસ હતો તેને મસ્તક ઉપર ઓઢી કાન ખુલ્લા રાખીને બેઠા છે. મહારાજની આગળ સોનાનો બાજોઠ મૂક્યો છે. ઉપર સોનાનો થાળ, વાટકા, ચમચી, ગ્લાસ, કટોરા મૂક્યા છે. એક સોનાના કટોરામાં સરસ મીઠું ફિલ્ટર્ડ જળ ભરીને મહારાજને આપ્યું છે. મહારાજ વૈશ્વદેવ કરી જમવા તૈયાર થયા છે. હવે હું મહારાજને પીરસું છું. મહારાજ સરસ મજાના બહુ પકવાનો આજે બનાવ્યા છે. બુંદિયા લાડુ, ચૂરમા, મોતિયા, સાટા, જલેબી, ઘેબર, અડદિયા, માલપુવા, મેસૂબ, મગજ, પૂરણપોળી, પુડલા. મહારાજ બહુ સરસ થયા છે. લ્યો મહારાજ, આ ગરમા ગરમ કૂણી કૂણી રોટલી બહુ સારી છે. ફૂલેલી ગોળ પૂડી મહારાજ સ્વીકારો. મહારાજ, આ વાલોડ વૈતાકનું શાક બહુ સરસ છે. ચોળા, ગુવારફળીનું શાક, કોબી ફ્લાવરનું શાક, તુરિયા બટેકાનું શાક, પરવળનું શાક મહારાજ બહુ સરસ છે. લ્યો મહારાજ, આ કારેલાનું શાક છે. મહારાજ જમો. મહારાજ પકવાન અને શાક જમે છે. રોટલી શાક જમે છે. પૂરી શાક જમે છે. હું મહારાજને પીરસી રહ્યો છું. મહારાજ વખાણ કરતા જાય છે, જમતા જાય છે. વચ્ચે 2 ઘૂંટ જલપાન કરતા જાય છે. મહારાજ જમતા જાય છે. મહારાજ, ફરસાણમાં તાજા ભજીયા બહુ સરસ છે. ગાંઠિયા, ચટણી, ખમણ ઢોકળા. મહારાજ લ્યો. મહારાજ, આ બટેટાવડા, ફૂલવડી બહુ સરસ છે. જમો મહારાજ. ઇડલી ઢોસા મહારાજ બહુ સરસ થયા છે. લ્યો જમો. મહારાજ, કેરી, મરચાં, લીંબુ, બીજોરાના અથાણા બહુ સારા છે. વઘારેલા તળેલા મરચાં મહારાજ બહુ સારા છે. મહારાજ, શીરો, લાપસી, ચણા, વાલ, વટાણા, ચોળાના વઘારિયા બહુ સારા થયા છે. મહારાજ બહુ સરસ છે. જમો. મહારાજ જમે છે. મહારાજ, કોબી, કાકડી, ટમેટા,
બીટ અને ધાણામાંથી બનાવેલ કચુંબર બહુ સરસ છે. મહારાજ જમો. મહારાજ જમતા જમતા જે જણસ બહુ ગમે તેનો પ્રસાદ મને આપતા જાય છે, હસતા જાય છે, જમતા જાય છે, વચ્ચે જળપાન કરી ઓડકાર ખાઈ પેટ ઉપર હાથ ફેરવીને ફરી જમે છે. મહારાજ આ બાસમતી જીરાસાઈ ભાત બહુ સુગંધીમાન છે, સારા છે. સાથે તુવેરની સ્વાદિષ્ટ તીખી દાળ પણ બહુ સારી છે. મહારાજ બહુ સારી થઈ છે, જમો. મહારાજ સોનાની ચમચી ઉપર ચડાવી દાળ ભાત જમી રહ્યા છે. ઘી સાકર નાખેલ દહીં ભાત પણ મહારાજ જમે છે. મહારાજ દૂધપાક આરોગે છે. છેલ્લે મહારાજને ઘાટી મોડી છાસ આપી છે. મહારાજ કટોરો મુખે માંડી છાસ પી રહ્યા છે. જમીને તૃપ્ત થયા છે. મહારાજને હસ્તમુખારવિંદ ધોવડાવું છું. સરસ શ્વેત સુવાલું રૂમાલ હાથમાં આપ્યું. મહારાજ હસ્ત મુખ લૂછી સોફા ઉપર આવીને બેઠા છે. હું આગળ ઉભખૂણીએ બેસીને પ્રેમથી મહારાજના મુખમાં તાજું પાન બીડું અર્પણ કરું છું. મહારાજ મુખમાં લઈ પાન ચાવી રહ્યા છે. સંતોને ભક્તોને જમવાની આજ્ઞા કરી છે. મોટી પંક્તિ થઈ છે. મહારાજ ખુદ પીરસવા વધાર્યા છે. મહારાજને પીરસવાની ખૂબ જ શ્રદ્ધા છે. ખેસને ખંભે આડસોળે નાખી કેર સાથે તાણીને બાંધીને મહારાજ પંક્તિની વચ્ચે આવ્યા છે. દરેકને ખૂબ જ આનંદ થાય છે. હું પણ એક સ્વરૂપે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની વચ્ચે બેસીને પ્રસાદ લઉં છું. બીજા સ્વરૂપે મહારાજની આગળ પકવાનનો થાળ લઈ પાછા પગે ચાલું છું. મહારાજ ખોબે ખોબા ભરી સંતોના પાત્રમાં ભક્તોની થાળીમાં પીરસી રહ્યા છે. ધુન્ય બોલાય છે. સંતો પણ પીરસે છે. પીરસ્યા પછી જયઘોષ કરી વૈશ્વદેવ વિધિ કરી સંતો ભક્તો જમી રહ્યા છે. મહારાજ વારંવાર પંક્તિમાં ફરીને પીરસે છે. અંતે મહારાજ હસ્તચરણ ધોઈ સભાખંડમાં પધાર્યા છે. મહારાજને સરસ મજાનો ખેસ ઓઢાડી ગુલાબનો, ડોલરનો, ચમેલીનો હાર ધારણ કરાવ્યો છે. મસ્તક ઉપર સરસ પાગ બંધાવી તેમાં ફૂલના તોરા લટકતા મૂક્યા. હાથમાં સરસ ગુલાબના ફૂલનો ગોટો આપ્યો છે. મહારાજ સૂંઘી રહ્યા છે. નિર્મળ પ્રેમ ભરી દ્રષ્ટિથી મને નિહાળી રહ્યા છે. હું મહારાજની રાજભોગ આરતી કરું છું. સાંભળીને સંતો ભક્તો દોડીને દર્શને પધાર્યા છે. આરતી પછી સભા થઈ. હું વચનામૃત વાંચું છું. સૌ સાંભળે છે. પૂર્ણ થયા પછી શ્રીપતિમ થયું. મહારાજે મને પ્રથમ પૂછ્યું કે શું આવ્યું. મેં કયા પછી મહારાજે સભામાં દરેકને પૂછ્યું છે. અંતે સર્વેને અનુષ્ઠાનની આજ્ઞા આપી મહારાજ શયનખંડમાં આરામ કરવા પધાર્યા છે. પલંગ ઉપર આવીને બેઠા. મેં મહારાજને ઠંડુ સ્વાદિષ્ટ ફિલ્ટર્ડ જળ સોનાના કટોરામાં અર્પણ કર્યું. મહારાજ થોડું જલપાન કરીને આડે પડખે થયા છે. હું મહારાજની પંચમી કરું છું. મહારાજ પોઢી ગયા છે. હું બાજુમાં બેસી વચનામૃતનું અનુષ્ઠાન કરું છું. મહારાજ પોઢ્યા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.